આજે જામનગરમાં પણ જંગી જાહેર સભાને કરવાના છે સંબોધન। જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સભા સ્થળથી એરપોર્ટ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પ્રધાનમંત્રી મોદીની સભાને લઈ 30,000થી વધુ લોકો ઉપસ્થિત રહેવાનો ભાજપનો દાવો છે। લોકસભાની ચૂંટણીઓના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સાંજે 4 કલાકે જામનગર આવી પહોંચશે। જામનગર શહેરનું આ પ્રદર્શન મેદાન છે, આ મેદાનમાં વિશાળ ડોમ છે તે ઊભો કરવામાં આવ્યો છે। અંદાજે 30,000 જેટલા લોકો જામનગર, દેવભૂમિ દ્વારકા ઉપરાંત પોરબંદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેના ઉમેદવાર સહિતના લોકો છે તે અહીંયા ઉપસ્થિત રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અહીંયા 4 કલાકે સભાને સંબોધિત કરશે। તેના માટેની તમામ તૈયારીઓ છે તે જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ પર પૂર્ણ કરી લેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ આ સ્થળે રાખવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ આજે અહીંયા જનસભાને સંબોધિત કરશે। રવિ બુધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।